જૂનાગઢના માળિયા હાટીનાના જૂથળ ગામની એક ઘટના સામે આવી છે, જ્યાં 3 મહિના અગાઉ એક યુવક જેમનું નામ ભરત સોંદરવા હોવાનું સામે આવી રહ્યું છે, એમની હત્યા થઈ હોવાની આશંકા સાથે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ 3 મહિના વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા સંતોષકારક કામગીરી ન કરાતી હોવાના આક્ષેપ સાથે આ પરિવાર ગઈકાલે સ્મશાન ભૂમિ ખાતે પહોંચ્યો હતો અને સ્મશાન ભૂમિમાં ભરત સોંદરવાનો જે મૃતદેહ દાટવામાં આવ્યો હતો એને બહાર કાઢીને ફરી એકવાર પીએમ રિપોર્ટ માટે લઈ જઈ રહ્યો હતો, ત્યારે પોલીસ અધિકારીઓ પણ ત્યાં દોડતા થઈ ગયા હતા અને તાત્કાલિક એસઆઈટીની રચના કરવી પડી હતી। સમગ્ર મામલો શું છે તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। જૂનાગઢથી સમાચાર એ સામે આવ્યા કે જૂનાગઢના જે માળિયા હાટીના તાલુકો છે ત્યાં જૂથળ ગામનો એક દલિત પરિવાર છે। એમના આ પરિવારનો એક યુવાન દીકરો ભરત સોંદરવા એમનો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રમણેચી ગામેથી 3 મહિના પહેલા મૃતદેહ મળી આવ્યો હતો અને આ મૃતદેહ જ્યારે મળ્યો ત્યારે શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો। પોલીસે પ્રાથમિક તપાસ આરંભી ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે ભરત સોંદરવાની હત્યા થઈ છે। તાલાળા પોલીસ સ્ટેશનમાં આ બાબતને લઈને ગુનો પણ નોંધવામાં આવ્યો, પરંતુ આ ઘટનાને હવે 3 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ આ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી શોધી નથી શકી અને ગુનાનો જે ભેદ છે એ હજુ સુધી ઉકેલાયો નથી। આ કારણને લઈને મૃતકના જે પરિવારજનો છે અને અનુસૂચિત જાતિ સમાજના જે લોકો છે એમાં ભારે રોષ વેફર્યો અને પરિવારના જે સભ્યો છે એ અનુસૂચિત જાતિ સમાજના લોકોની સાથે ન્યાયની માંગ સાથે ગીર સોમનાથ અને જિલ્લાના કલેક્ટર અને પોલીસ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે એમને વારંવાર એ લોકોએ લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી, પરંતુ લાંબા સમય સુધી યોગ્ય તપાસ ન થતા આખરે પરિવારજનો અને સમાજના આગેવાનો ફર્યા અને એમને નિર્ણય કર્યો કે પરિવારે એવી જાહેરાત કરી કે જો નિયત સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તેઓ એ લોકો જે છે એ જૂથળ ગામનું જે સ્મશાન ભૂમિ છે ત્યાં ભરત સોંદરવાનો જે જગ્યાએ મૃતદેહ દફનાવવામાં આવ્યો હતો એ મૃતદેહને બહાર કાઢીને રીપોસ્ટમોર્ટમ માટે જામનગર લઈ જશે અને જૂનાગઢ રેન્જ આઈજીની જે કચેરી છે એના ખાતે પણ કૂચ કરવાની ચીમકી એમણે આપી હતી। એટલે આ જાહેરાતના પગલે પોલીસ તંત્રમાં ભારે દોડધામ થઈ ગઈ, પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલા માટે પોલીસનો જે કાફલો હતો એને જૂથળનું જે સ્મશાન હતું ત્યાં ગોઠવી દેવામાં આવ્યો। ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડતા થયા અને જે પરિવારજનો છે એ મૃતદેહને એમાંથી ભૂમિમાંથી બહાર કાઢે એ પહેલા જ ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી ગયા અને પરિવારની સાથે વાત કરીને પરિવારને એસઆઈટીની રચના કરી અને હવે આ કેસની અંદર તાત્કાલિક તપાસ કરવાના તૈયારી જે છે એ પોલીસ અધિકારીઓએ દર્શાવી હતી। તાત્કાલિક ઘટના સ્થળે જ ત્યાં એસઆઈટીની રચના કરવામાં આવી। જૂનાગઢ રેન્જના જે આઈજી છે એમના દ્વારા આ એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં આજે આખી ટીમ છે એના વડા તરીકે માંગરોળના જે ડીવાયએસપી છે ડીવી કોડિયાતર એમની નિમણૂક કરવામાં આવી છે, સાથે જ ગીર સોમનાથના LIBના જે પીએસઆઈ છે એને વાઘેલા અને એમની સાથે વિસાવદરના પીએસઆઈ DH વાળા આ 3 લોકોની જે ટીમ છે હવે આ કેસને લઈને તપાસ કરશે। આ બાબતને લઈને ડીવાયએસપી ડીવી ખોડિયાતરની આગેવાનીમાં જે એસઆઈટી કામ કરવાની છે એમણે ઘટના સ્થળ પરથી શું કહ્યું એ સાંભળીએ। ત્યારબાદ જે મૃતક છે ભરત સોંદરવા એમના ભાઈ વિનોદ સોંદરવા સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે એ સાંભળીએ। ગઈ તારીખ 7/3/2026ના રોજ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 103(1) 115(2) મુજબનો એક બનાવ બનેલ હતો। જૂથળ ગામના મરણ જનાર ભરતભાઈ સોંદરવાના શંકાસ્પદ મૃત્યુ બાબતે એક તપાસ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ હતી। સદરુ તપાસ બાબતે મૃતકના પરિવારજનોની રજૂઆતને ધ્યાને લઈ અને આજરોજ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જૂનાગઢ સાહેબ દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલ છે। આ ટીમના વડા તરીકે મારી ડીવી કોડિયાતર ડીવાયએસપી માંગરોળની નિમણૂક કરવામાં આવેલી છે। અન્ય સભ્યો તરીકે એને વાઘેલા પીએસઆઈ LIB ગીર સોમનાથ તેમજ DH વાળા પીએસઆઈ વિસાવદરની નિમણૂક કરવામાં આવેલ છે। આગામી સમયમાં આ ગુનાની તપાસ અમોની જે એસઆઈટી છે એ સંભાળી લેશું અને વિગતવાર અને ઊંડાણપૂર્વક આ ગુનાની તપાસ કરશું। 3 તારીખથી કંઈક રિપોર્ટ ચાલુ થવાના છે। આગામી 3 તારીખથી આ ગુનાના કામે શકમંદોના LVA SDS ટેસ્ટ થનાર છે।
આ LVSDS ટેસ્ટ આગામી 11 તારીખ સુધી ચાલશે અને આ ટેસ્ટ દરમિયાન FSL તરફથી જે કંઈ પણ રિપોર્ટ આવશે તે તપાસના કામે સામેલ રાખી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફરીથી રિપોર્ટ PM રિપોર્ટ કરવાનો વાત છે, FSL રિપોર્ટ. એ માટે પણ જે કંઈ પણ કાયદાકીય કાર્યવાહીને અનુસરી અને જરૂરી ઘટતી કાર્યવાહી આગળ કરવામાં આવશે. વિનોદ છે, હું ભરત સુંદરવાનો મોટો ભાઈ છું. આપણે 7/3/2026ના રોજ ભરતભાઈનું રમરેજી ગામેથી મૃતદેહ મળેલ આવેલું હતું શંકાસ્પદ હાલતમાં. એ બાબતે અમે તાલાળા પોલીસ સ્ટેશને FIR નોંધાવી હતી ને અત્યાર સુધી તાલાળા પોલીસ સ્ટેશને અમે 42 ધક્કા ખાધા હતા. 42 ધક્કામાં અમને કોઈ એવો શાંતિપૂર્વક જવાબ નથી મળ્યો કે ભાઈ ભરતભાઈના ન્યાય માટે અમારે શું કરવું, સાહેબ ક્યાં સુધી કેસ પહોંચ્યો છે. તો એ લોકોએ કોઈ એવો શાંતિપૂર્વક જવાબ જ નહોતો દીધો. એનાથી અમે અમારો સમાજ, અમારા આગેવાનો, યુવાનો બધા સાથે મળી અમે ગીર સોમનાથના કલેક્ટર સાહેબને મળ્યા, SP સાહેબને મળ્યા હતા, પછી જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને મળ્યા, IG સાહેબને મળ્યા. ત્યારે અમે એક જ દરખાસ્ત કરી હતી કે સાહેબ અમારે RPM કરાવવું છે અને SITની રચના કરાવવી છે. અમુક આગમી તારીખમાં સુધીમાં જો તમે કંઈ એક્શન નહીં લ્યો તો અમે અમારી રીતના અમારો સમાજ, અમારા આગેવાનો, યુવાનો તથા બધા બહેનો ભાઈઓ અમે બધા સાથે મળી ભરતભાઈની બોડી સમાધિમાંથી બહાર કાઢી અને અમે RPM માટે જામનગર લઈ જવાના હતા. એ તકે અમે 1 તારીખ આપી હતી કે 1/6/2026ના રોજે સવારે 10 વાગે અમે ભરતભાઈની બોડી કાઢી અને RPM માટે લઈ જવાના હતા. તો અત્યારે કાલ રાતનું અમે જોયું તો કાલ રાતનો અહીંયા બંદોબસ્ત મૂકી દીધો હતો. કોડિયાતર સાહેબ, DSP સાહેબ જે આપણે છે માંગરોળ તાલુકાના, એને અમને બોલાવ્યા એ કે વિનોદભાઈ અત્યારે કે હજી મંજૂરી નથી મળી તો તમે બોડી ના બહાર કાઢી શકો. હું કહું સાહેબ તમે અત્યાર સુધી ક્યાં શું એક્શન લીધું હતું? હું કહું અમે 2 મહિનાથી સખત તમને લોકોને આર્ગ્યુમેન્ટ કરતા હતા, કહેતા સાહેબ તમે કંઈક આમાં એક્શન લ્યો. હું કહું મારા મમ્મી પપ્પા હટાને આજના બીમાર છે અને કંઈ પણ વસ્તુ થશે તો એ જવાબદારી તમારી રહેશે. તો અત્યાર સુધી IG સાહેબે, કલેક્ટર સાહેબે, ગીર સોમનાથના કલેક્ટર સાહેબે બધાએ મને એક જ વસ્તુ કીધું કે વિનોદભાઈ થઈ જશે પણ અત્યાર સુધી કોઈ તંત્રએ એક્શન નથી લીધું. આજે મારો સમાજ, અમારા યુવાનો, આગેવાનો બધા લોકો અમે સાથે ભેગા મળીને છે ત્યારે આજે એનું એક્શન લીધું કે અત્યારે જે SITની ટીમની રચના કરવાનું કીધું તો આજે એનું SITની ટીમની રચના કરી છે. એમાં આપણા કોડિયાતર સાહેબ, DSP સાહેબ છે એને મેઇન ઇન્ચાર્જ તરીકે રાખ્યા છે, એક ગીર સોમનાથના સભ્ય ઇન્ચાર્જ છે અને એક આપણે વિસાવદરના ઇન્ચાર્જ તરીકે છે. હવે આપણે આગળ એ જોઈએ છે કે SITની ટીમ શું કરે છે કે ભાઈ આ ગુનો બહાર કાઢે છે તો હજી રહસ્યમંદ રહેવા દે છે. હું તો એક અપેક્ષા એવી જ રાખું છું કે આપણે કોડિયાતર સાહેબને એ જ કહેવા માંગુ કે સાહેબ વહેલા તકે આમાં જે આરોપી હોય એને બહાર અપાવો અને પ્રેસ કોન્ફરન્સ કરાવો સાહેબ. જય હિન્દ, જય ભારત. તો પરિવારજનો અને અનુસૂચિત જાતિ સમાજના જે લોકો છે એ લોકો 3 મહિના સુધી આ કેસમાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા વિફર્યા હતા અને એ લોકોએ આ પ્રકારે જ્યારે કડક પગલાઓ લીધા ત્યારે પોલીસ તંત્રમાં દોડધામ મચી, પોલીસ દોડતી થઈ અને અંતે SITની રચના કરવામાં આવી. એટલે 3 મહિના બાદ, 3 મહિના સુધી રાહ જોયા બાદ પરિવાર જ્યારે વિફર્યો અને એમણે આવા કડક પગલા લીધા ત્યારે પોલીસને એ બ્રહ્મ જ્ઞાન થયું કે હવે આ જે કેસ છે એમાં કડક કાર્યવાહીની જરૂર છે. હવે આ સમગ્ર વિષયની અંદર, આ કેસની અંદર પોલીસ કેટલી ઝડપે કાર્યવાહી કરે છે અને ભરત સોંદરવાની હત્યાનો આ જે કેસ છે એ કેટલી ઝડપે ઉકેલાય છે એ જોવું રહ્યું. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.